નમસ્કાર, મારું નામ મિત્તલ મેઘાભાઈ બલદાણિયા છે અને હું ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા ગામથી આવું છું। જેમ કે પરેશભાઈએ કીધું કે આ આંદોલન કોઈ રાજકીય રંગ માટે નથી, આ તો આપણા બધાના અસ્તિત્વ માટેની લડત છે। અને આપણે સૌ જાણીએ છીએ કે આ સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે, તો એ પ્રમાણે હું ગણતરી કરું ને તો 1 વીઘાના 3500 જેવા આવે। હવે આપણે બધાને ખબર જ છે કે 1 વીઘાનો ખર્ચો કેટલો આવે, 17 થી 20,000 તો ખર્ચો આવે, એટલી તો મને ખબર છે કારણ કે હું ખેડૂતની દીકરી છું। તો આ વાત સરકારને કેમ ખબર નથી પડતી કે એટલો ખર્ચો આવે છે, ક્યાં 17 થી 20,000 ને ક્યાં 3500? અને આજે મોટી મોટી સંસ્થાઓ ખોલીને બેઠા છે, એ કોઈને આ ખેડૂત માટે એટલી મોટી આફત આવી છે, એટલું મોટું નુકસાન થયું છે, તો એ કેમ નથી કાંઈ દેખાતું કોઈને? પછી આ જે એટલા અન્નદાતાનું અન્ન ખાય છે, તો એ કેમ એને અસર નથી કરતું? આજે મોટી મોટી હોસ્પિટલો ખોલીને બેઠા છે, તો હોસ્પિટલ તો પછીની વાત આવી, મોટી મોટી યુનિવર્સિટીઓ પણ ઘણી બધી છે। 2-3% ની વાત કરતા યુનિવર્સિટીની વાત કરું તો એ લોકો કેમ નથી કહેતા કે આ વખતે ખેડૂતને એટલું નુકસાન થયું છે, તો 1 સત્રની ફી ખેડૂતના દીકરા દીકરીને માફ કરીએ? કેમ ત્યારે એવું કોઈ વિચારતા નથી? એવો વિચાર તો કોઈને આવતો જ નથી, કારણ કે ખેડૂત ઉપર કોઈને દયા છે જ નહીં। અને હોસ્પિટલની વાત, મોટા મોટા કલાકારો, ગુજરાતમાં જ આપણા મોટા મોટા કલાકારો ભેગા થયા છે, તો કેમ કોઈ દિવસ કોઈ ખેડૂતોની વાત જ નથી કરતા? એ પણ ખેડૂતના દીકરા હશે ને, અને નો હોય તો ખેડૂતનું જ પકવેલું ખાય છે ને, કેમ એ કોઈને નથી દેખાતું? એ કેમ નથી સમજતા? અને આજે મોટા મોટા રાજકીય નેતાઓ ને છે, એ બધા આપણા મોટી મોટી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ ને હોસ્પિટલો ને એ બધી એને ખુદ ઊભી કરી છે, એ પોતાના રોટલા શેકવા માટે ઊભી કરી છે। તો એ બધુંય જોઈને એને ખેડૂત માટે, ખેડૂતના મત ઉપરથી જ આ બધા ઊભા થયા હશે ને, તો ઈ કેમ નથી કોઈ વિચારતા કે આપણે પણ ખેડૂત માટે કંઈક કરવું જોઈએ, ખેડૂતના બધા સાચા પ્રશ્નોને આપણે ઉજાગર કરવા જોઈએ, કે એમની આપણે મદદ કરવી જોઈએ? કેમ એ કાંઈ કોઈને દેખાતું જ નથી? અને આ બધાય જો સરકાર આ કાંઈ એક વાતનું નિરાકરણ નહીં આવે તો છેલ્લે આપણે બધાને જ કરવું પડશે કે આપણે પરિવારને પૂરતું થાય એટલું આપણે ખેતી કરવાની, ત્યારે સરકારને ખબર પડશે કે આપણે જે આ ખેડૂતની વેલ્યુ છે ને, ત્યારે સમજાશે કે આપણે આપણા ઘર પૂરતી કરશે ને, બહાર જ્યારે આયાત કરવાનો સમય આવશે ને, ખેતીનો કે ખેત પેદાશનો જેટલી વસ્તુ આપણે જે ઉગાડીએ છીએ ને, એ બધું જ્યારે બહાર મોકલવાનો સમય આવશે ને, ત્યારે ખબર પડશે કે ખેડૂતની વેલ્યુ શું છે। અને હું એક ખેડૂતની જ દીકરી છું, મારા પપ્પાની 13 વીઘા જમીન છે, એ કેટલી મહેનત કરે છે ને એ મને ખબર છે। કામને હું અહીંયા બોલવા માટે અહીંયા મને ખેંચી લાગ્યું છે કે મારા પપ્પા કેટલી મહેનત કરે છે, અને કેટલી ખેડૂતો ખેતીમાં પાક સારો થાય એ માટે એ રાત દિવસ મહેનત કરે છે। કેટલો ભાવ છે તો ખાતરનો કે પછી એમાં દવાનો, એ દવા ને બધું નાખીને પાક લાવે છે, તો છેલ્લે તો 0 જ વધવાનો છે, વેચીને લાવે તોય। પછી કેમ ઘરક આવે ને મને ખબર છે મારા પપ્પાની। અને આજે માર્કેટિંગ યાર્ડની હું વાત કરું તો માર્કેટિંગ યાર્ડમાં આપણે બધા પાક બધો કરી અને પછી વેચવા માટે જાય, એટલે હું વેપારી હોય એ ખરીદી કરે। હવે આપણે પાછો માલ તો નથી લાવવાના, કારણ કે એ આપણને નુકસાન થાય, એ આપણને પોસાય નહીં, એટલે આપણે એમ તો નથી કરવાના। હવે અડધીનું વજન થઈ જાય, જોખાઈ જાય, પછી વેપારી એમ કહે કે અમને નથી પોસાતું, અમારે આમાં પૈસા તોડવા છે। હવે આપણે તો લાચાર થઈને આપણે તો એ ભાવ તોડી નહીં તે ઈ વેચવું તો પડશે જ તે, તો આમાં કેવો ન્યાય? હવે કોઈ દિવસ એમ કીધું છે કે બિલ્ડરો હોય, એ બિલ્ડરો બિલ્ડિંગો બનાવે છે, મકાનો બનાવે છે, તો એને કોઈ વેચવા વાળાને કોઈ એમ કીધું કે મને મોંઘું પડ્યું? હવે હોસ્પિટલમાં આપણે ક્યાં હોય, તો હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો દર્દીએ ક્યારે એવું કર્યું છે કે હું સાજો નથી થયો, અડધો જ સાજો થયો છે, તો મારે હું તમને અડધા જ પૈસા આપી? નહીં ને, કોઈ કીધું છે એવું? નથી કીધું। તો ખેડૂત શું કામ આવું થાય છે? આવો અન્યાય ખેડૂત સાથે તો સૌથી મોટું અહીંયા મેન દુઃખ છે। અને બધા પોતપોતાના રીતે ઉદ્યોગપતિ છે, એ પોતાની પ્રોડક્ટ બનાવે છે, તો પોતે જાતે જ તે કેટલી કિંમત એની થાય જાતે નક્કી કરે છે। પછી બિલ્ડરો છે એ પણ પોતે મકાન બનાવે છે અને જાતે જ કિંમત નક્કી કરે છે, તો ખેડૂત પોતે પકવે છે તો એ કેમ નથી કિંમત નક્કી કરી શકતો? સૌથી મોટો ન્યાય તો અહીંયા જ થાય છે, અહીંયા જ દુઃખ થાય છે કે અહીંયા કેમ આવું?
બસ બીજું તો અમારે કાંઈ કેવું નથી, બીજું કહેવા માટે તો ઘણું બધું છે, પણ છેલ્લે મને છે ને એક કવિ કાગની એક શેર યાદ આવે છે કે પંક્તિ યાદ આવે છે કે મુસાફિર માર્ગ ભીલો ઉતરતા કાળ અંધારા, મુસાફિર માર્ગ ભીલો ઉતરતા કાળ અંધારા, ગામ જોઈને હરખાણા પણ નીકળ્યા જુતારાની નગરી. ખેડૂતની છે ને અત્યારે આ હાલત છે. બસ કેવું તો ઘણું બધું છે, પણ અત્યારે આપણું તો એટલું, અને હું બસ એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય જવાન જય કિસાન. આ બાજુ ઉભેલા તમામ ખેડૂત મિત્રો પોતાનું કાન દર કરે ઉભેલા મિત્રો આ જગ્યા છે, આ બાજુ આવી જાઓ બધા મિત્રો બે જાઓ બાકી જાઓ મિત્રો બે જાઓ બધા ખેડૂત હજી આપણે લાંબુ ખેંચવાનું છે, બધા બેસી જાજો. મિત્તલબેને ખૂબ સરસ વાત કરી. આ દીકરીનો પરિચય આપતો મિત્તલનો. આમ તો ખેડૂત મારો પરિવાર છે એવું કહીને હું ગામડે ફરું છું. આવેલું ધોકડવા ગામ છે, ત્યાંની આ દીકરી છે. એમનું નામ છે મિત્તલબેન દાણિયા. પણ સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો આમ હું હંમેશા આપણી માનવા વાળો સાધુનો દીકરો છું, બાવો છું. અમે બે બાવા છે, પણ બાવો છું એટલે આપણે કહીએ ને સાધુ માટે કોઈ પણ વર્ણ હોય ગુરુ શિષ્યનો સંબંધ કહેવાય ને, શિષ્ય હોય તો આમ તો સંતાન સમાન પણ કહેવાય. એટલે આ મિત્તલ છે ને એટલે આહીની દીકરી છે, પણ મારી માનેલી દીકરી છે. મિત્તલ મારી દીકરી છે. એટલે મિત્તલ છે એની અંદર પણ ઘણું બધું ટેલેન્ટ છે અને મિત્તલ ખૂબ આગળ વધે, મિત્તલ એના જીવનમાં સફળ થાય એ માટે થઈને એક કહેવાય કે વડીલ તરીકે, બાપ તરીકે હું પણ જ્યાં જરૂર પડે ત્યાં મિત્તલની સાથે છું. ખૂબ ખૂબ આભાર બેન મિત્તલનો. ખેડૂતોની વેદના કરી, એમણે વાત કરી કે કોઈ પણ વસ્તુ કોઈ બનાવે કે પકવે એના ભાવ નક્કી કરે. જ્યારે ખેડૂત એક એવો છે ટાંચણીથી માંડીને ટોપ સુધીના ઉત્પાદક પોતાના માલના ભાવ નક્કી કરે છે. જ્યારે ખેડૂત જેના વગર હાલે એવું નથી એવા રાયથી માંડીને ફળોનો રાજા કેરી સુધીના લગભગ 250 જેટલા પાકના ભાવ કોઈ બીજા નક્કી કરે છે. અને એટલે જ આપણી આ વેદના છે, એટલે જ આપણે આર્થિકના દેવા ઊંચે નીચા. ગુજરાતનું દેવું આજે ખેડૂતો ઉપર 1,46,432 કરોડ રૂપિયા છે. અને આંકડા તમે મૂકો તો ખબર પડે, કેલ્ક્યુલેટરમાં સામેની એટલું જ આપણી ઉપર દેવું છે. અને એટલે આપણે દેવાની માંગ સાથે, નાબૂદ કરવાની માંગ સાથે પરેશભાઈના નેતૃત્વમાં એ ભેગા છે. આપણી વચ્ચે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા આવ્યા છે, એમને આવકારીએ છીએ. અને હવે જેમને હું વિનંતી કરું છું એવા ભાઈ શ્રી હિતેશભાઈ યુટ્યુબર પોતાની વાત રજૂ કરશે ખેડૂતોની વચ્ચે. ભાઈ શ્રી હિતેશભાઈ આવો. જય જવાન. આજે તમામ ગામડામાંથી અલગ અલગ ખેડૂતો બધાયરા છે. તમામને બધાનું પોતપોતાનું કામ મૂકી અને બધા એકતા થયા છે, બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. હવે આપણે જે આ સરકારે ઐતિહાસિક જે સહાય આપી છે તમે બધા જાણો છો. એના માટે આજે આપણે બેઠા છીએ. પરેશભાઈએ જે આ કાર્યક્રમ ગોઠવ્યો છે કે 3 લાખ સુધીનું આપણું દેવું માફ થવું જોઈએ. અને ખરેખર આપણા જે ખેડૂતોનો હક છે ને હકની માંગણી કરવા માટે આપણે નીકળ્યા છીએ મિત્રો. અને કાયમી માટે હું તો ખેડૂતોને એમ કહું છું કે આપણે અત્યારે દાખલા તરીકે અત્યારે આટલી બધી સંખ્યામાં ભેગા થયા છીએ તો આપણે કાયમી માટે આવી રીતે ભેગા મિત્રો નથી થવાના. પણ હું કાયમી માટે સોશિયલ મીડિયાની અંદર કહું છું બધાને કે ખરેખર ખેડૂતોએ ગામડે એક એવું સંગઠન હોવું જોઈએ કે ગામડે 50-100 વ્યક્તિનું એવું સંગઠન હોવું જોઈએ કે જેથી કરી આવતા ભવિષ્યની અંદર ખેડૂતોને ક્યાંય પણ ભેગું થવું હોય તો હજારો નહીં લાખોની સંખ્યામાં ખેડૂતો ભેગો થવા જોઈએ મિત્રો. કારણ કે આપણી જે વેદનાઓ છે એ એક આ મુદ્દો નથી, આપણે ઘણા બધા મુદ્દો છે મિત્રો. તમે જુઓ અત્યારે ખેડૂતોને કેટલી બધી દરદશા છે. જે ખાતર લેવા જવું હોય તો બજારમાં અત્યારે વાવેતર કરવું હોય તો ખાતર નથી જડતું. અને
જ્યારે આપણને સારું ખાતર સારી કંપનીનું નથી જડતું, એટલે તમે જુઓ છો મિત્રો કે બીજી માર્કેટની અંદર જે અનેક પ્રકારની કંપનીઓ ખેડૂતોને છેતરવા માટે ખાતર વેચે છે, દવા વેચે છે, બિયારણ વેચે છે. ખેડૂતો કાયમી માટે આની અંદર છેતરાય છે. અને સોશિયલ મીડિયાની અંદર એક આપણો ખેડૂતોને એવો એક અભિપ્રાય આપવામાં આવે છે કે ખેડૂતો ક્યાંય છેતરાવાનો જોઈએ કાયમી માટે. કારણ કે ખેડૂતોને જો કાયમી છેતરતા જાય, બધી રીતે કોઈ પાકનો ભાવ નથી આવતો, ખર્ચા વધતા જાય, અને એક તરફથી આપણે જ્યાં સરકાર, તો ખેડૂતો કાયમીથી કાયમી મિત્રો પાયમાલ થતા જાય છે. એટલે આપણી હકની જે માંગણીઓ છે ને, એ ખરેખર આપણે જે અત્યારે મુદ્દા લઈને બેઠા છીએ, આપણી હકની માંગણી છે મિત્રો. એટલે તમામ ખેડૂતોને હું કહું છું કે જે ગામડે ગામડે હોશિયાર ખેડૂતો છે, એ ગામડે ગામડે એક સંગઠન કરો. કારણ કે આપણે આ કાયમી ભેગા નથી થઈ શકવાના. અને જ્યારે પણ આવો ત્યારે સમય, કઠિન સમય આવે, ત્યારે મેં કીધું એમ હજારો નહીં લાખોની સંખ્યામાં ખેડૂતો, અને કોઈ પણ સરકાર હોય તો એ સરકારને કલાકમાં ઝૂકવું પડે. આવું સંગઠન ખેડૂતોનું હોવું જોઈએ મિત્રો. સંગઠન વિના આપણું કાંઈ નથી થવાનું. આજે આપણે પરેશભાઈએ જે ભેગા કર્યા છે, એવી રીતે હરેક જિલ્લાની અંદર દરેક ખેડૂતો ભેગા થવા જોઈએ. અને જ્યારે સમય આવે ત્યારે ગાંધીનગરની અંદર લાખોની સંખ્યામાં ખેડૂતો ભેગા થવા જોઈએ, તો આપણી હકની માંગણીઓ પૂરી થાય મિત્રો. કારણ કે આ સરકાર આપણે 5 પછી જણા આપણે આવેદન પત્ર કદાચ ગમે તે તાલુકામાં દેવા જાવ તો આપણી કોઈ હકની માંગણી ક્યારેય કોઈ પૂરી નથી કરી. તો આપણે જે અત્યારે મુદ્દા લઈને બેઠા, એ મુદ્દો આપણો કાયમી માટે હાંસવી રાખવાનો છે. કાલ સવારે કદાચ ખેડૂતોના મગજમાં ઘણા બધા વાતો કરશે, પણ ખેડૂતોએ મગજની અંદર જે આપણે મુદ્દો લઈને બેઠા એને ફેરવવાનો નથી મિત્રો. આ કાયમી માટે ખેડૂતોને કહું છું, સંગઠન એ જ આપણો ધર્મ છે, યાદ રાખજો. સનાતન ધર્મથી કોઈ ધર્મ મોટો નથી, એમ ખેડૂતોનું સંગઠન મોટો ધર્મ છે. અને હરેક ગામડાની અંદર, હું ત્રીજી વખત કહું છું, હરેક ગામડાની અંદર સંગઠન હોવું જરૂરી છે. અને તમારા ગામની અંદર તમે 50-100 વ્યક્તિનું સંગઠન હશે ને, તો ગામનો મુદ્દો છે તમે ગામની અંદર સોલ્વ કરશો. ગામડાની અંદર મુદ્દો સોલ્વ થાય તો તાલુકામાં થાય, જિલ્લામાં થાય, અને રાજ્ય સુધી થાય. કાયમી માટે મારો મુદ્દો છે. આ વાતની એનું જય જવાન, જય કિસાન. બોલો ભારત માતાની. આપણે કાયમ એક સૂત્ર બોલીએ છીએ, જય જવાન. આપણે જવાન અને કિસાન આજે આપણી ભેગી છે. આપણી વચ્ચે ભગવાનજી ભાઈ, જેમણે દેશની સેવા માટે, દેશની રક્ષા માટે સીમાડાઓને ઓળંગવા દુશ્મનોને નથી દીધા, એવા ભગવાનજી ભાઈ એક જોરદાર ચાલુ છે. બધાનું મંચ ઉપર એમને આમંત્રિત કરું છું. બધાનો ખૂબ જ આદર સાથે, કારણ કે ખેડૂત અને જવાન એ એક સાથે જોડાયેલા સિક્કાની બે બાજુ છે, ત્યારે એમને ખૂબ આદર સાથે પરેશભાઈ આવકારી રહ્યા છે. અહીંયા જેમને પણ હું આ માઇક આપું અને પોતાનો વિચાર રજૂ કરે, કોઈ આગલા વખતે જે વિષય બોલી ગયા હોય એ રિપીટ ન થાય, એટલે એક ને એક વાત રિપીટ ના થાય. આપણે આપણી સમસ્યાને લઈને ભેગા થયા છીએ. ખેડૂતોની મૂળ સમસ્યા મારે એક વાત કરવી છે. સામાન્ય રીતે એક સૂત્ર, આમ તો હું લેખક છું એટલે આવું બધું કરતો છું, સૂત્ર મારું બનાવેલું છે 4M. 4M એ આપણી સમસ્યા છે. એનો પહેલો એમ એટલે કે મોન્સૂન. મોન્સૂન એટલે હવામાનનો જે આ ડખો છે. છેલ્લા 7-8 વર્ષથી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, આ મોન્સૂનની મોટી સમસ્યા છે. એટલે આપણે સરકાર પાસે આજે માંગવું પડ્યું છે. કારણ કે આપણો કરોડો ને અબજો રૂપિયાનો એ સરકારના ચોપડે નોંધાયેલો છે કે યાર્ડમાં કેટલો મગફળી આવી, કપાસ આવી, ધાણા, જીરું, વરિયાળી જે કાંઈ હોય એના અબજો રૂપિયા થાય છે. એ તબાહ થઈ ગયા છે, એટલે માંગીએ છીએ. બીજો એમ એટલે મેન પાવર. આપણે આજે ખેતીમાં
મજૂરની પણ મોટી અછત છે, કારણ કે આપણે 300 રૂપિયાથી ઉપર વધુ પૈસા આપીએ તો આપણને પોસાય નહીં, અને ફેક્ટરી મિલ કંપની કારખાનામાં 500 થી લઈને 700 રૂપિયા મળવા મળ્યા છે. એટલે ખેતીમાં બીજો એમ એટલે મજૂરની પણ મોટી અછત ઊભી છે. અને ત્રીજો એમ માર્કેટ. આપણું માર્કેટ ક્યાં? આપણે તો હરાજી કરવા જઈએ. હરાજી કોની થાય? કે જે માલની કોઈ ધણી ન હોય એની હરાજી થાય. તો આપણા માલનું કોઈ ધણી નથી, આપણા માલની હરાજી થાય છે. આપણે આપણો માલનો ભાવ નક્કી કરો. બેન મિત્તલના શબ્દોને મારે એટલા માટે રિપીટ કરવા છે. એમણે કીધું હતું કે આપણા માલના ભાવ કોઈ બીજા નક્કી કરે છે, જ્યારે જેના વગર ચાલે એમ નથી એવા 250 જેટલા પાક રાયથી માંડીને ફળોનો રાજા કેરી સુધી મારા તમારા ખેતરમાં પાકે છે. એ ટાઢ તડકો વરસાદ કે ગમે એવી પરિસ્થિતિ, ગમે એમાં હવામાનની અંદર આપણે પેદા કરીએ છીએ, અને આ દુનિયાનું પેટ ભરવાનું કામ આપણું છે. એટલે આપણને જગતનો તાજ કીધો છે. સોશિયલ મીડિયામાં પરેશભાઈ જયારે જાહેર કર્યું ખેડૂતોનું દેવું, ત્યારે આપણે એવા કોઈ માટે અપશબ્દ નથી બોલવા. એ ભલે બોલતા, એમને કીધું ભાઈ ખેડૂતનું દેવું હું કામ માફ? અરે ભાઈ, અમારું એટલા માટે અમે માંગ નીકળ્યા છીએ, અમને અમારા ભાવે માલ વેચવા દો. ઘઉંના ભાવ અમને નક્કી કરવા દો, મગફળીના ભાવ અમને નક્કી કરવા દો. 20 વર્ષ પહેલા મગફળી, એક ખાંડી મગફળી વેચતા 1 તોલું સોનું આવતું. એ ભાવ આપી દો, અમારે રસ્તા ભાઈ જોતું કઈ. હાલો, મગફળીના ભાવ હતા કે નહીં સોના બરાબર? એ ભાવ આપી દે તો આપણે જોઈશી કઈ સરકાર સામે લડત લડાવી છે. તો અમારી વાત વ્યાજબી લઈને અમે આવ્યા છીએ, અને આપણી વચ્ચે એવા જ લડાયક ખેડૂત આગેવાન ભાઈ શ્રી કમલેશભાઈ પાનસુરિયાને વિનંતી કરું છું, એમનો પોતાનો વિચાર રજૂ કરશે. ભારત માતા કી જય જવાન. સૌથી પહેલા તો હમણાં 2-4 દિવસની અંદર જે આર્થિક સંકળામણના કારણે 4 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, એ મને ભગવાન સ્વર્ગવાસમાં જગ્યા આપે અને એમના પરિવારને એ ઘા સહન કરવાની શક્તિ આવે એવી પ્રભુ પાસે પ્રાર્થના. મિત્રો, પોષણક્ષમ ભાવની વાત આવી ત્યારે અત્યારે વર્તમાન સમયમાં ગુજરાતની અંદર સરદાર પટેલ ન્યાય સમિતિ જ્યારથી ભાવ પાછળ પડી છે, ત્યારની પ્રથમ બેઠકમાં ગુજરાતના કૃષિ મંત્રાલયે અમારી સાથે બેઠક કરી અને એ ભાવ કેવા હોવા જોઈએ અમે એમને કોષ્ટક સાથે આપ્યા. અત્યારે પરેશભાઈ ગૌસ્વામીએ જે આ ઝુંબેશ ઉપાડી છે, 3 લાખ દેવા માફ થાય, અત્યારે વરદાન મળે, અને આવતા દિવસોની અંદર ખેડૂત કરજવાન ન બને એવી આ 3 બુલંદ માંગ સાથેમાં પોષણક્ષમ ભાવનો મુદ્દો પણ લીધો છે. મિત્રો, 1947 માં દેશ આઝાદ થયો ત્યારે આપણો એગ્રીકલ્ચર ભાગીદારી જીડીપી ગ્રોથ 95% હતો. અત્યારે આપણી ભાગીદારી બહુ ટૂંકમાં હું વાત કરું છું, એ ભાગીદારી ગ્રોથ ઘટીને અત્યારે આપણો 70% આવી ગયો છે. જ્યારે 1975 માં ડીઝલ 42 પૈસે 40 પૈસે લીટર હતું, ત્યારે આપણે 1 મણ ઘઉંનો ભાવ 20 રૂપિયા હતો, અને 4.5 મણ ઘઉં વેચતા હતા એટલે આપણે 200 લીટર ડીઝલ ભરીને વહી આવતા, અને 160 રૂપિયા કર્મચારીનો પગાર હતો. એ આખા મહિનાના પગારના ઘઉં લેવા જાય એટલે કેટલા આવતા હતા? 8 મણ ઘઉં આવતા હતા. એ સમયમાં તોલાનો ભાવ 170 રૂપિયા, 8.5 મણ ઘઉં વેચે એટલે 1 તોલું સોનું આપણો ભાઈ લઈ આવતો હતો. ત્યારે હોનાના બટન અહીંયા હાકરી વાળા. અમે સરકારને એ કીધું પ્રથમ બેઠકમાં, કોષ્ટક સાથે અમારા સરદાર પટેલ ન્યાય સમિતિના મંત્રી ગિરીશભાઈ આવ્યા તો જરાક આવે સ્ટેજ પર. કોષ્ટક સાથે અમે કૃષિ મંત્રાલયને કીધું કે 1 મણ ઘઉંનો ભાવ 5000 રૂપિયા વર્તમાન સમય પ્રમાણે, 1 મગફળી કિલોનો ભાવ 300 રૂપિયા, કપાસનો ભાવ 5500 રૂપિયા. અધિકારીઓએ બેઠક કરી
કે આટલું બધું તો અત્યારે વર્તમાનમાં ન આપી શકીએ, પણ એને ખબર પડી ગઈ કે ભાવ ખેડૂતોને મળતા નથી. આપણા ટેકાના ભાવ પણ સરકાર નક્કી કરે, 1452 રૂપિયા. ડીઝલનો ભાવ સરકાર નક્કી કરે, પેટ્રોલનો ભાવ સરકાર નક્કી કરે, કર્મચારીનો પગાર સરકાર નક્કી કરે. છતાંય આપણી મગફળીનો 1452 રૂપિયા ટેકામાં નાખો તો આપે, અને યાર્ડમાં નાખો તો 700 ને 800 રૂપિયામાં કપાઈ જાય છે. કેમ ભાઈ ડીઝલ ઓછું ન થાય? કેમ કર્મચારીનો પગાર ના ઘટે? અમે કોઈના વિરોધી નથી, પણ જ્યારે અમે સરકાર સાથે બેઠા ત્યારે અમે નીતિ ફેરવી નાખી છે. પરેશભાઈ, અમે નીતિ ફેરવી નાખી કે કલેક્ટર સાહેબ હોય, ગુજરાત કૃષિ મંત્રાલયના સચિવ હોય, એ બધા સિદ્ધિના ચાકાર છે. સરદાર પટેલ ન્યાય સમિતિએ નક્કી કર્યું છે આજથી કે આપણા મતથી ચૂંટાયેલો ધારાસભ્ય સંસદ સભ્યની ઘરે જઈને અમે એને લેખિત આહવાન કરશું કે 3 લાખ દેવા માફીમાં તું સહમત છો કે નહીં? જો સહમત છો તો અમારા પરેશભાઈ ગૌસ્વામીને લેખિતમાં આપો કે 3 લાખનું દેવું માફ થવું જોઈએ. એ અમારી ધારાસભ્ય તરીકે સહમતિ છે. અને પરેશભાઈ ગૌસ્વામીને અમારી 2 હાથ જોડીને વિનંતી કે પરેશ બાપુ, અન્નનો ત્યાગ નો કરતા મારા બાપ, અન્નનો ત્યાગ નો કરતા, અન્નનો ત્યાગ તો આ લોકોને કરાવવાનો છે. રમેશનો ઈલ્લો ખરપ્યો એટલા માટે લઈને નીકળ્યા છીએ. બાપુને અન્નનો ત્યાગ કરવો પડે, એક સાધુના દીકરાને નહીં. મારે પરેશભાઈ ગોસ્વામીને વિશ્વાસમાં લેવા માટે મારે તમારા 2 હાથ ઊંચા કરીને પરેશભાઈને કેવું છે, પરેશ બાપુ, અન્નનો ત્યાગ ન કરતા ખેડૂતના સોગંદ છે. કાલભાઈ હું ખોટો આવતો ગયો નહીં. અન્નનો ત્યાગ નહીં, અન્નનો ત્યાગ ધારાસભ્યો કરશે, અન્નનો ત્યાગ સંસદ સભ્યો કરશે. મારી નાખવાનો છે નહીં. અને આહવાન કર્યું સરદાર પટેલ સમિતિએ ગુજરાતની અંદર કે એક ગામમાંથી 10 ખેડૂતો ગાંધીનગર જશે અને સરદાર પટેલ ન્યાય સમિતિની નીચે ત્યાં સંદાસ કરશે, ત્યાં હમશે. આવેદનની મંજૂરી લેવી પડે, આંદોલનની મંજૂરી લેવી પડે, હંગવાની મંજૂરી ક્યાંય ન લેવી પડે. હંગશું 2003 ની અંદર વંથલી તાલુકો ડાર્ક ઝોનમાં હતો. અમારા ઘણા લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા ખેડૂતો પ્રત્યે. વંથલી તાલુકામાંથી 65 બળદગાડા અને 350 ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરીએ ઘૂસી ગયા. તંત્ર જોઈતું, કોંગ્રેસ ભાજપે નીરને પાણીની વ્યવસ્થા કરી અને ડાર્ક ઝોન એક જ ગોદે ઉઠી ગયો. આજે સરકારને આ 2 હાથનો અન્નદાતા હાજીરી કરે, તમારું દેવું માફ કરી. અરે અમે તો સરકારનો ગોદો ખમી થઈ ગયા, કુદરતનો ગોદો ખમી થઈ ગયા, પણ તું અમારી ગોદી નહીં ખમી. ભાવ જોઈ, માલના ભાવ જોઈ, અને એક નીતિ સ્પષ્ટ કરે સરકાર કે અત્યારે 300 રૂપિયા કિલો મગફળી જાહેર કરે, 5000 રૂપિયા મણ ઘઉંના ભાવ, 5500 રૂપિયા મણ કપાસ. પછી એક જ વર્ષે એને ડીઝલના, પેટ્રોલના, સોનાના ભાવ વધારવા હોય તો વધારે, કર્મચારીના પગારના ભાવ વધારવા હોય તો વધારે. પણ જેમ દર 6 મહિને મોંઘવારી ભથ્થું મળે
એમ આપણા માલના ભાવમાં દર 6 મહિને 6% મોંઘવારી મળવી જોઈએ. આ સરદાર પટેલ ન્યાય સમિતિ પૂરા ગુજરાતની અંદર કામ કરી રહી છે. પહેલો તબક્કો ગાંધીનગરનો 1,80,000 ખેડૂતો એકત્રિત થઈને અંગવાનો કાર્યક્રમ આપશે. બીજો કાર્યક્રમ દરેક કલેક્ટર ઓફિસે એક ગામમાંથી જિલ્લામાંથી 50 લોકો કલેક્ટર ઓફિસે હમશે. ત્રીજો કાર્યક્રમ તાલુકા મામલતદાર કચેરીએ એક ગામમાંથી 50 નહીં 100 ખેડૂતો મામલતદાર કચેરીએ હંગશે. અમને ભાવની મેળા નથી. મિત્રો, ધારાસભ્યોના લેખિતમાં સહમતિ પત્ર આપણે બધાને લેવા જવાના છે. જે વિસ્તારના હોય એને લાઈવ થવાનું છે. આપણા મતથી ચૂંટાયેલો માણસ પરેશભાઈ ગૌસ્વામીને સમર્થન આપીને 3 લાખનું દેવું માફ કરે એવું સહમતિ પત્ર દરેક ધારાસભ્ય અને સંસદ સભ્ય પાસેથી લેવાનું છે. જે સમાજના માચડાઓ ખડકીને બેહી ગયા છે, કાગવડ ખોડલધામ હોય, ઊંઝા ઉમિયા હોય, નહીં સહમતિ પત્ર લેવા જોઈએ. કઈ વાંધો નહીં, સોની સાહેબ, પણ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે તો જઈ શકશું ને. અસ્તુ ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. આપણા કમલેશભાઈ, આપણે પહેલા જ વિનંતી કરી છે કે કોઈ રાજકીય પક્ષ કે કોઈ સામાજિક સંસ્થાઓને આપણે ટચ કર્યા વગર આપણી માંગણી સરકાર પાસે બુલંદ રીતે રજૂઆત કરી અને માંગ કરવાની છે. એના માટે તો પરેશભાઈએ બીડું ઝડપ્યું છે અને આપણને સૌને આજે ભેગા કર્યા. એ દિશામાં એક જ આપણો આજનો કાર્યક્રમ છે. આ 3 મુદ્દા જેને ધ્યાને રાખીને જ આપણે દરેક વક્તા પોતાની વાત રજૂ કરશે. અને સમય મર્યાદામાં, કારણ કે 11 વાગે આપણે કલેક્ટર સાહેબનો સમય લીધો છે, હજુ પરેશભાઈને સાંભળવાના છે, એટલે રેશમાબેનને કહીશ બહુ સમય મર્યાદામાં પોતાની વાત રજૂ કરશે. આજે સંત સુરા અને સાવજની આ ધરતી છે અને આટલા બધા હાવજો આ ખેડૂતો અહીંયા ભેગા થયા છે. ત્યારે પરેશભાઈ, તમારા અભિયાન, આ ખેડૂતના અભિયાનને કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે. આ તાકાત અહીંયા ભેગી થઈ છે. સરકાર પાસે આપણે માંગવાનું ના હોય. મારા ખેડૂતો, મારે સરકારને કેવું છે કે આ જગતનો તાત છે, સૌનો બાપ છે. તમને એમ છે ને કે અમે હવના બાપ છીએ, પણ ભૂલી જાજો આ વોટર્સ, આ ખેડૂત, આ અન્નદાતા તમારો બાપ છે. વાત સાબિત થાય છે. આ વાત મારે એટલા માટે કહેવી પડે કે દર વખતે માંગવાનું અને કઈ 4-5 મહિનાથી નથી માંગતા, વર્ષોથી માંગીએ છીએ. વર્ષોથી માંગવું પડે છે. આપણે ખેડૂતોના ભાવ માટે માંગવું પડે, જેટકોના થાંભલા નાખે, બીજા કપાય એના માટે માંગવું પડે, રોડ રસ્તા કપાય એના માટે માંગવું પડે, પાણી અમારા ખેતરોમાં ગંધારા કેમિકલ વાળા આવે એના માટે માંગવું પડે, બધાય માટે અમારે માંગવું પડે. એટલા માટે મારા વડીલો, હવે આપણે આપણા મતની તાકાતને ઓળખ. આપણે કોઈ એવા કામ કરવાની પણ જરૂર નથી. આપણે કહેવાનું છે કે અમે ખેડૂત છીએ, અમારા થકી દેશ ચાલે છે, અમારા થકી જીવન ચાલે છે, અમે ખપી જવા માટે પણ તૈયાર છીએ અને સરકારને બતાવી દેવાનું છે. તો છેલ્લે હોકારો કરીને કયો બતાવીશું ને? અમે તો ઘણી બધી વાર બોલીએ છીએ, ઘણી બધી વાર તમારી સામે આવીએ છીએ, એટલે આ મંચ ઉપર, આ મંચની ગરિમા રાખી મારે વધારે નથી બોલવું, પણ એટલું કહું છું, એક ખેડૂતની દીકરી તરીકે, ગુજરાતની દીકરી તરીકે રેશમાબેન પટેલ હંમેશા જ્યાં પણ હોય, જે મંચ ઉપર હોય, તમારી સાથે છે, રહેશે અને હંમેશા લડશે. અંતમાં મારે એટલું કેવું છે, અહીંયા મારી ઘણી બધી પત્રકાર બહેનો પણ છે, આ નાની પણ અમારો સંદેશ આપીજો કે આપણે લડવાનું છે, આપણે ઝાંસીની રાણી બનીને લડવાનું છે. એટલા માટે હંમેશા કહું છું કે બેટી મેં હિન્દુસ્તાન કી, ના ચલેગા કિસી કા જોર હમ पे, काट देंगे
हर वो सर जो उठेगा मेरे खेडूत पे ओर, जो उठेगा मेरे खेडूत के ओर। बोलो जय जवान वंदे भारत माता की। धन्यवाद। जय हिंद, जय भारत। ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આમ તો મેં પહેલા જ કીધું હતું કે જય જવાન જય કિસાન. એવી જ રીતે દેશના સીમાડાઓની રક્ષા કરવાનું કામ આ દેશના જવાને કર્યું છે. એવા ભગવાન વારેકર જોરદાર ચાલ્યો થતો એમના જે છાતીના ભાગે હૃદય ઉપર જે મેડલો છે એ મેડલો કઈ બજારમાં પૈસાથી નથી મળતા. એ જ્યારે આ દેશના સીમાડાની રક્ષા કરતા કરતા દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હોય ત્યારે આવા મેડલોથી સન્માન થતું હોય. એવા નિવૃત્ત જવાન अपना परिचय दे रहा हूँ। मेरा नाम है भगवान लक्ष्मण कोदावला, मूल मारिया हटीना अमरापुर गिर। मित्रों, आपना आशीर्वाद थी, मारी माता बहनों दीकरी जे बैठे ना बधाना आशीर्वाद थी 1980 में हूँ भर्ती जतो અને દેશ માટે ત્રણ લડાયેલી યુદ્ધ લડ્યા દેશ માટે. પેલું યુદ્ધ 1984 માં બ્લુ સ્ટાર ની લડાઈ લડી, ત્યાર પછી શ્રીલંકાની જાફના લડાઈ લડી, ત્યાર પછી કારગિલ. અને આ દેશની અંદર જે અંદરોથી યુદ્ધ હતા માઓવાદી આતંકવાદી અને ક્યાંય પણ બહાર આવે ક્યાંય પણ હોનારત થાય तो मारी युद्ध से 7 में फट डोगरा, હું ફટ ડોગરા નો જવાન છું. ફટ ડોગરા એટલે હિન્દુસ્તાન ની અંદર કાળતરો નાગ છે, કાળતરો નાગ. પાકિસ્તાન અને ચાઇના કાપે છે ડોગરા રજમેન્ટ થી. તો આજે